નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 8માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે અપમાનિત કરવું, જેનું વર્તમાનનું રૂપ એટલે કે વર્બ 1 છે અભ્યાસ, જેનું સ્પેલિંગ છે ABASE। ભૂતકાળનું રૂપ એટલે કે વર્બ 2 છે અભ્યાસ્ડ, જેનું સ્પેલિંગ છે ABASED। ભૂતકૃદંત એટલે કે વર્બ 3 છે અભ્યાસ્ડ, જેનું સ્પેલિંગ છે ABASED। બીજો ક્રિયાપદ છે અધિકારનો ત્યાગ કરવો અથવા પદ છોડવું અથવા અધિકાર છોડવો, જેને અંગ્રેજીમાં કહે છે એબ્ડિકેટ, જેનું સ્પેલિંગ છે ABDICATE। એનો વર્બ 2 છે એબ્ડિકેટેડ, ABDICATED। વર્બ 3 છે એબ્ડિકેટેડ, ABDICATED। એના પછીનો ક્રિયાપદ છે અપહરણ કરવું, જેને આપણે અંગ્રેજીમાં કહે છે અબડક્ટ, જેનું સ્પેલિંગ છે ABDUCT। વર્બ 2 છે અબડક્ટેડ, ABDUCTED। વર્બ 3 છે અબડક્ટેડ, ABDUCTED। એના પછીનો ક્રિયાપદ છે પાલન કરવું, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ અબાઇડ, જેનું સ્પેલિંગ છે ABIDE। વર્બ 2 છે અબોર્ડ, ABODE। વર્બ 3 છે અબોર્ડ, ABODE। આ પણ એક ઇરેગ્યુલર વર્બ છે। એના પછીનો ક્રિયાપદ છે નાબૂદ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અબોલિશ, જેનું સ્પેલિંગ છે ABOLISH। વર્બ 2 છે અબોલિશ્ડ, ABOLISHED। વર્બ 3 છે અબોલિશ્ડ, ABOLISHED। પછીનો ક્રિયાપદ છે આરોપ મુક્ત કરવું અને કોઈનો આરોપમાંથી મુક્ત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અબસોલ્વ, જેનું સ્પેલિંગ છે ABSOLVE। વર્બ 2 છે અબસોલ્વડ, જેનું સ્પેલિંગ છે ABSOLVED। વર્બ 3 છે અબસોલ્વડ, ABSOLVED। એના પછીનો ક્રિયાપદ છે પરેજી પાડવી, અડગું રહેવું કે દૂર રહેવું, જેને અંગ્રેજીમાં કહે છે અબસ્ટેન, જેનું સ્પેલિંગ છે ABSTAIN। વર્બ 2 છે અબસ્ટેન્ડ, જેનું સ્પેલિંગ છે ABSTAINED। વર્બ 3 છે અબસ્ટેન્ડ, જેનું સ્પેલિંગ છે ABSTAINED। એના પછીનો ક્રિયાપદ છે ગાળો દેવી, જેને અંગ્રેજીમાં કહે છે અબ્યુઝ, જેનું સ્પેલિંગ છે ABUSE। વર્બ 2 છે અબ્યુઝડ, જેનું સ્પેલિંગ છે ABUSED। વર્બ 3 છે અબ્યુઝડ, ABUSED। છેલ્લો ક્રિયાપદ છે પદ અથવા અધિકાર ગ્રહણ કરવું, પદ ગ્રહણ કરવો, અધિકાર ગ્રહણ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સીડ, જેનું સ્પેલિંગ છે ACCEDE। વર્બ 2 છે એક્સીડેડ, જેનું સ્પેલિંગ છે ACCEDED। વર્બ 3 છે એક્સીડેડ, ACCEDED। આ સાથે આપણે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। જોવા બદલ આભાર।